ડોક્ટર બનીને મારી મેલડી નો આવે ને એ તેરી કાળી નાવેલ ને કોઈ જાય મારો ભરે બાપ મારો સાયાર નો હીરો નો તને ચમન નામું મારી કંડિયાની કાળી નાગની તને ટકોર કરાઈ નહીં હે મારી કુમાશીના તો ભાગવાની દેવી અને ઈ મેલડી ને હું કહે જે મારા હવા હવા
ચોપડિયાની વરદાન મેરિયાની દેવતા ભાડી કરોડ માતાની સગવડની માને યાદ કરતા પેલા આયુનો આગેવાન ધરતીનો ભારતીય ભૂતલિયા દાદાને યાદ કરવા પડે તમે જે કે મારો પડી ગયા છે પણ માતા વિરાટોની અખર લાગણી અરે બોલા પિતા તારે તને શંકર ભગવાન દેવા દે પણ ધનાર વતી નામની લાગણીએ તેને માથે રખ્યો અરે બોલો નવકો નાગનો તો બની જા મારી સાઉન્ડ નો જે દિશો વટિયો અરે બની જા મારી ખોડિયાર નો તું ને કોળા નો ખુંદના મારી મેલડી નો બની જા મારા વીરા મોડે બંધો અરે રે તને વધાવશો તમે તને હાસા મોતી રે ખેતલા આયુ તો આગેવાનને યાદ કરો ને સાહેબ આવે નહીં તો દુનિયાની અંદર મારી આયુના મોખલામાં બેઠેલો મની ઘર યાદ ન કરો સાહેબ અને અમે ભાઈ કીધું કે સાહેબ આપણે ખેતલિયા દાદા સરમાળિયા દાદા વાસુકી દાદા જેવી પણ સાહેબ ઇન્ટર ગુજરાતની અંદર ગામ એટલે એને ગોગો કહેવામાં આવે ગુજરાતની અંદર ગાવ એટલે એને ગોગો કહે છે જેથી મારો કવિ કહે છે કેવો મારી વિષ્ણુ ભોજાની ચામુંડા જવા અરે રે મારા જહા ભીલનું ધર્મ મારી ચામુંડા
સાહેબ પાવો ડુંગર નહીં હું પાવો વેણો વગાડવાનો આવે છે આ દીવામાં આપણે પાવો ડુંગર ભાગ્યો છે પણ પાવો ડુંગર નહીં એ વેણો જંતર હતો માતાજીનો એ ભાઈને ભૂગો કર્યો હતો પણ મારી ગઢપાવાની કાલિકા કે જો એ ભાંગેલું ભેગું કરી એકની વેરાયટી રાગ ન વગાડવું ને એ તેની મને કાલિકા લેવીને ભોય પડે બાપ ઈ મારી ગઢપાવાની કાલિકા પણ હું કે પાવાની દેવી રે માં પાવાની દેવી એ
હા નિકિતભાઈ બારોડા એનો સાહેબ હુકમ થઈ જાય એટલે દુનિયાની અંદર સિક્કો લાગી જાય દિલ્હી મારો કરી દેશે કેવો હા બરાબર એ મોગલ હુકમ ની હકદાર માટું કોરટ ને બોલતા
રાજા હે તો તીરે ઈ તો લમણા નારને મારે સાહેબ ઓર હરને તેર કરજનો રાજા ધન કમાણ ગઢ જનાની અંદર ગોતા પડ્યા પણ કોઈ ભવાથી ઉજળે નહીં ગઢ જનાની હોળ હરને તેર કરજોમાં જેટલા ભવા હતા એટલા ગઢ જનામાં લાવી દીધા ગઢ જનાના રાજાએ હુકમ કરી કીધું મારા રાજની અંદર મારા પરગણાની અંદર હોળ હરને તેર કરજોમાં કોઈ ભગવાન માતાજીનો કોઈ ઓલિયા કોઈ ફકીર કોઈ સંત ભાઈ અને પગની મારા ગઢ જનાની અંદર લાવો મારા ગઢ જનાના ગોતા કોણ હતી એ મારે જોવું છે સાહેબ ગઢ જનાની જેલની અંદર 575 હોવાને કેદ કરી નથી દીધા ગઢ જનાની અંદર લાકડા વેસી ખાય સારા વેસી ખાય એને બોલાય તેની એને કીધું કે એ કમાવા આ ગઢ જૂનાના ગોતા ઉકેલવા હોય તો નાનું એવું પંખીના મારા જેવું જેને મુજ પર કામ છે ત્યાં મેંદો જોગરાનો છે મેંદા જોગરાનાની માડી ઘોડિયા છે સિપાહીઓને એક કરતા એકથી હાજર થઈ જાય અને હુકમ કરી કીધું કે આ મુજ પર કામની અંદર મેંદો જોગરાનો કોણ છે એને પકડી મારા ગઢ જૂનાની અંદર મારી સામે લાવો ભલાની માથે બાગરતા મોજ પર ગામની અંદર એમ કહેવાય છે નાનું એવું સાધન સાપરું એની અંદર રોટલા ઘડે રોટલાના કબાટાના અવાજ આવી છે ને કોઈ હુકમ કરી બીજું કોઈ છે સાહેબ લાજની મર્યાદાનો ઘૂમટો કાઢીને પોતાના ઘરેથી ભાઈ એની એ આવી કે કોણ છો બાપા અમે કાઢી જુના નથી અમે રાજના સિપાહીઓ છીએ અને મેંદા ઢોકરાનું તેડું આવ્યું છે એટલે મેંદા ઢોકરાના તેડું આવ્યા છે જેની ગાયની આંખમાંથી દળદર આહુડા પડી ગયા તેથી એને હળવા અવાજ કાઢી કીધું બાપા મારો મેંદો ઢોકરાનો વયો ગયો એને તો 12 વર્ષ થઈ ગયા આ લોક છોડીને પરલોકમાં વયો ગયો બાપ તો હવે અમે હાડું છે કે મેદાની આગળ જોગરાનાની આગળ ગાંડી ખોલિયા હાકા પાય છે એટલે ગઢ જૂનાના રાજ્યને બોલાવીને દીધી પોતાની ભાઈ હતી સાહેબ એને કીધું કાંઈ વાંધો નહીં એ બેહો વારું પાણી કરીને જાજો મારો 12 ઘરનો મોંડો શિયો જંગલમાંથી ગાઢ બકરા સારી નાવે ને એને લેતા લઈ જશે દી આથરી જાય પોતાના ગાઢ બકરા લઈ અને વાહના વાલાની અંદર ઘોંઘુશીઓ ભૂવો કૂડી બાંધેલી હાથ પગ ધોઈ અને નાના એવા ગોંખલાની અંદર બેઠેલી મેંદા છોકરાની ખોડિયાને હવન કરે અને પોતાની માં કહે છે ઘોંઘુશિયા આમાં તૈયાર થતા બાપ તને રાજનું ભેગું આવ્યું છે તારા બાપના નામ પર અને ત્યાં ગોતા પડ્યા છે તેથી ઘોંઘુશિયાએ કીધું ના રાજનું તેડું આવ્યું હતું ભલે પરમાત્માનું તેડું આવ્યું ભલે જ્યાં સુધી મારી ખોડિયા રજા ન આપે ત્યાં સુધી મારે આ વાહના મારામાંથી બંધ ન સિંહાસનની પાસે રાખવાડ બેઠો હોય ને એટલે દરબારની અંદર દરદરની દોટ મૂકી અને રાખવાડને સાતીમાં પાટો મારજે દુનિયામાં જો ગોતા ન ઉકેલી તો તારી સમસ્યા થોડી અને રાજમાં પ્રવેશ થાય ને એટલે એને માતા ખોડિયારે
ત્યારે એને યાદ આવી ગયું ગદગદી દોઢ મૂકી હોનાના સિંહાસન ઉપર રાહ બેઠો હતો ને એને જઈને પાટો મારી પછાડી દીધો એ કહેતા અનેક ઊભા થઈ ગયા મારી નાખો પણ જેરી કમાતે આંગળી છે ને કીધું એને મારતા નહીં બાપ એ દુનિયાથી આજ કોઈને મેં લીધું નથી પણ જન્મથી મારા આંગની અંદર પીડા હતી ને કઈક ભાઈ કઈક હકીમ કઈક દવા કઈક દારૂ પીડા મારી અંગની પીડા મટી નહીં આની એક બાટુથી મારી અંગની પીડા મટી ગઈ એક વાતા ઉગલે તો મારી ગુગલ ચાલી ખોડિયા ઉગલે મોકલે વાંચલે ન ભણે વેચે સેન્દ મને સોમડે પછી હાલવા ન દે અમે અને સારી પૃથ્વીની અંદર છેલ્લી કડીની અંદર જાહલે વેદના લખી પોતાની વેદના હો જે વિનાનો હતો તેથી મારી માના એ ફળમાં તું રમતો ધન મારા દુધડિયા ખાવડમાં પડાવી નવ ભણતે છું મારી નાખો અને મારી માં પોતાના ફળમાં લઈ મને દૂધ પાન કરાવતી હતી ને એમાંથી જે જૂઠું મરાવી અને તને લાડકોટથી એ મોટો કર્યો ને બટ સોનાનો તને રાજા બનાવ્યો એ બીજું તો કાંઈ નહીં પણ દૂધની આજ કરો ઉતારવા મારા નવ ફળ હાલ્યો આવતા માતાજીની ગુરખાન આપણા વટવાઈ આપણને આપ્યું છે સાહેબ આપણે સીધા કરી હાય સામુંડા હાલિયા એમ ન આવે એ આપણા વટવાઈ કંઈક પુણ્ય કર્યું હોય કંઈક ભક્તિ કંઈક બંદગી હાથની હથેળીની અંદર ધબધબતા ઈંગારા લઈ એ ખોડિયા સામુંડા કાકો અંબાજી કાકો મેવડી કાકો સુની દુનિયામાં કોઈ દેવીને સમાજી હોય અને મારા વટવાના પુન પોકારને યાદ કરો અને ધોડી જો કાળા કળજુગમાં ભેગી ન થઈ જાય તો દુનિયામાં દેવી
કરવી તો નો સાંભળે રોજ નો સાંભળે કોક બે સાંભળે સાહેબ જેથી આ સાંભળે એને બોલવાનો સમય થાય ને એ જેથી આપણી સાંભળવાની સુરતા ન હોય બોલો અને સાહેબ મારો બાના ધારી ગઈ મારી તારા નાના નાના કુકડાના તો ભોજન કરી જાય આંગળી જે મારી મારી બહુ કે સાહેબ રાતે ખાતા હોય અને ધોળા દિવસે મારા સુવાના શોખમાં જો પેટમાં નો ગંગરાવું ને એ બધો પાપો દેખાડી જાય નો બોલાય ये मारी मोगल तारू सपनों पूरो करसे वाला ये तारो लाखो मन पगा मेरा मोदारे मोगल
રે જોજે મારી તરફ હુઆ પટિયારની એ મારી લોબડીઓની પતું મારી પરાની મારી ગુબાના મોહની મારી બાજી ગુજાવા દેતી ના આપણે માણસ કઈ ફેરી જાય ધર્મ એક વાર બોલે ને તમે રોજામાં વીતો હોય સાહેબ અને જગત માથે મારી અંબાજી તો ત્યાં સુધી કે સાહેબ કે આ મંડળમાં મારું નામ લઈને જે રમેશન સાહેબ એને જગત માથે જો ખડવો કાંટો વાગવા દઉં ને એ જેથી મને રાજપુરમાં છું જાળવે મને અંબાજી ખોજ પડે બાપ સાસર કોની મારો ઘડી ઘડી નો વિહાનો મારી મગની રાજનો મારી દેવી ગદરા બને હા તો કોઈ હા રાણપુરની અંદર આ પરામાં બેઠેલી ભગવતી રબરના ડોંકવાળી સાસરના ડોંકવાળી એમ બેસે ભાઈ મારા પ્રવીણભાઈ કીધું કે એ પણ આખા મંડળની અંદર કોઈને દુઃખ પડે અને મારા મંડળમાં રમવા વાળાની માથે કોઈ રાણપુરની બજારમાં મૂંઠું નાખે કોઈ જાદુગર આવે કોઈ વિદાગરી આવે એ દુનિયાની અંદર રાણપુરના સીમાડામાં પ્રસાદી મારું લઈને એ બધો જોવાનો મારા મંડળની વસતી મે ઓ મારી અમારી જો ક્યાં હોની કે છે મારા નામ ઉપર વાઘા ફેરી ફેરી રમતા હોય હા હા ઉઠના નાખનાર મળે થોડા કામણ કારવણ મળે પણ મારી અંબાજી કે મારા વાઘા ફેરી રમતા હોય અને જગત માથે મીટ માંડવા વાળા જો ભોમાં નો બનાવી દઉં ને ઓછી આવી બનશો નહીં મારી વસતી સાહેબ મંડળવાળાને તો નહીં પણ આ આખી શેરીમાં હમણાં કેસે કોરોના ગયો મારી અંબાજી કે આ વિસ્તારમાં જો કોરોના જેવું નામને અંદર કરવા દઉં ને એ જેની મને આબુના પહાડની જેવી કોઈ ખોટ હોય દુનિયામાં મારે બીજું કાંઈ જોતું નથી ભાઈ તારા નામનો ભેગ પહેરી તારા નામની ભક્તિ કરવી છે દેવી અને સાહેબ આંખમાંથી ટપ 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 ખાના જેમ જેમ આંખોડાની ધાન થઈ જાય એટલું બોલે કે મારી તારા નામની ભક્તિ કરવી છે હોબા એટલે સાહેબ આ કાળા કળજુગમાં અહીં ઉગમણા ગોખલાની અંદર બેઠેલી બોલે હો સાહેબ અવાજ કરીને કે બાપ દાદા મારા નામના
કાળા વાઘા પહેરી જાવ હોય મારા નામની ભક્તિ કરી હોય એ દુનિયાની મોહમાયા જે છોડી દીધી હોય એ એક દિનના સમયે તારો યમરાજ આવે જો યમરાજને પાછો ન કાઢું ને તો રાણપુરના અમે તો પહેલા જે જાણતા નથી પણ આય નહીં થાય આય સુધીનો ભરોસો છે આજની તારીખમાં કે તારું મોડું હોય ને ડોક્ટર ના પાડી દે ને એટલે ખાતા જાતનું કેમ કે ક્યાં ગઈ મારા રાણપુરની બજારમાં મારી ખોરામાં બેઠેલી મારી સામાનના શોખની મારી આ જમવા ક્યાં ગઈ એ એના નામની બે અગરબત્તી મરાની માથે ફેરવી બહાર મૂકી દો એ બહાર મૂકેલી અગરબત્તી મૂકીને અંદર આવો એ પહેલા તારા યમરાજની આગળથી જો તારા જીવને લાવી પૂરી ન દઉં ને એ તો રાણપુરની કાળી દિલમાં મારી અંબાજીનું નામ રાખો અને જગત માથે જો ક્યાંય પાછા પડવા દઉં ને એ તેરી ગળામાં બેઠેલી મને અંબાજીને ખોજ હે બા અહીંથી નીકળે હો મારા અંબાજી માણ વધાવે છે કાયમ ન આવું ગવાય આવું કોઈની નીકળે નહીં આવી મારી ભાઈ નહીં પણ કદાચ અહીં બેઠેલી મારી કાળી નાગણીની સામે આ વિસ્તારની કોઈ દીકરીની માથે દુઃખ પડે હવે ભાઈ હાહારવેલની અંદર 10 વર્ષ થઈ ગયા હોય એને સંતાન ન થતું હોય હાહારવેલની અંદર એની હાહુ એની નણંદ અને આડોશી પાડોશી નાના મારે પણ સહન કરી લે પણ છેલ્લે દીકરીને પોતાનો ધણી કરતા પોતાનો ફરદાર એમ કહે કે તું તો મારા કુળમાં વાંઢણી થઈશું બાપ એને દીકરીને હાડો હાથ લાગી જાય અને બેઠેલી ક્યાંય નો યાદ આવે ને પણ રાણપુરની બધાને તો પરામાં બેઠેલી મારી અંબાની યાદ આવે ક્યાં ગઈ બાપ એ મારી તું બેઠા ને મને કોઈ આવું મેણું મારે અને ક્યાં બેઠી યાદ કરે ને જાબા 9 મહિના 13 દિનનો સમય થાય દોડના સગર જેવો દીકરો આપી તારા વાંઢિયા બેના નો ભાંગો ને તો રાણપુરની બજારમાં મારે બે મારી મધરી રાજના સોમરી મારો વગર પૈસા વતી મારી આબુના પહાડની અમને ખબર નથી કે કેટલા વર્ષોથી મંડળ આવે છે આજની તારીખ આજનો વાર રાજનો સમય આજનો તો ઘડી રાજની વેળા લખી લો મારી અંબાજી કે દુનિયામાં મારા મંડળવાળાને ક્યાંય રળવા ન જવું પડે એ 12 મહિને સૈતર મહિનો આવે અને 12 મહિને જો મારા પરગણાની અંદર મારા પટાંગણની અંદર આવા જો ઉજળા અવસર ન હોય આવું ને વગર નાખીએ એ મોટો અપાનો હતો ઉંમર મારી નાની છે પણ અમારા વસા કાકાના બાપુ